બેટર લક નેક્સ્ટ ટાઈમ. સહયોગ કરનાર તમામ દાતાશ્રીઓનો શ્રી રામ જન્મોત્સવ સમિતિ તરફથી હું આભાર માનું છું. જય માતાજી, જય શ્રી રામના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રામનવમી. આજે રામનવમીના દિવસે આપણે સેટઅપ લગાવવાનો છે ને તમે જોઈ શકો છો પાછળ લાઇટિંગ ઓલમોસ્ટ લાગી ગયું છે. ડિસ્પ્લેનું બી કામ પતી ગયું છે. આઈ મીન્સ 60% જેવું પત્યું છે. હવે આપણે સેટઅપ લગાવશું પછી ડિસ્પ્લેવાળા બીજું કામ કરશે. ચેનલ હજુ ન જ મારી છે. આ છે દક્ષેશભાઈ, મહેશભાઈ, ઓમી થાકી ગઈ છે. આખી રાતના ઉજાગરા ચાલુ છે. હરખું આવજો ભયા. અમારા વિજયભાઈ નું કેવું તું વ્લોગ ઉતારો એટલે આપણે શરૂઆત કરી છે. કેવો લાગે ભાઈ? ડીજે પ્રતિક કેવો લાગે છે ભાઈ? આપા જો. ઓ નો એવું કરું? ઉપર ચડી જાય બસ. આગળ પાછળ બેવ થોડીક જગ્યા રહેશે. હો બસ. શું કેવું ભગત? કઈ બાપુ કે વાઘ હતા, વાઘ રહેશે. કોણ વાઘ? પણ આ વાઘ નેચે ઉતરો. વાઘ ઓ વાઘ અલા પણ હારું હરખો તો ચડાય પે ને. જો ખરાબ થઈ જશે. अब बोल ना पुकार. પેલા નો સીન આવી ગયો. પેલા નો દાઢી કરાઈને આવ્યું એટલે વાર જબ્બર કરે. હા વિક્રમ કોણ વાઘ? હા, બે ચેનલ ની વચ્ચે જ મારવાનો બેલ્ટ આપણે. હા, ચેનલ ની અંદર રાખવાનો બેલ્ટ આપણે. બસ રેડી થઈને આવી ગયો. તારી કોઈ રેડી થાવ અને ઘેર ગયેલો ખાલી એને માં જો વાગરે જો આ ફેરો લલું બેરો લલું લગાઈ ના આવ્યું નહીં ચોપા તો ફેરો આ યાર એક લગાડી ના એક લગાડી નહીં ચોપા તો તેરા તું બોલન કે તાડી દા ઓ ઉભા થા ભગત ઉભા થા બોલે પેલા તો કોન્ટેક્ટ લે થાય લે ઘેર જાન ટાઈમ ની બોલવાનો યાદ નહીં બા સ્માઈલ બા અરે રશ્મિકા મંદાણા ઓય એના તો કોલગેટ મંગાઈ લે. એના તો કોલગેટ મંગાઈ લે. રશ્મિકા મંદાણા છે. બ્રશ મંગાઈ લો કીધું. લાડ લે.
પેલા ચીરી હવે માત્ર એક બેઝ બાકી રહ્યો છે. સાગરભાઈ ઓડે ઉઠીને આવી ગયા છે. તો મિત્રો ફાઇનલી 12 બેઝ વાગી ગયા છે. જોઈ શકો છો તમે. શું કેવું તાન્ય બેડી? જુઓ આ છે 12 બેઝ આપણા સેમ ટુ સેમ. કમેન્ટ સેક્શનની અંદર જણાવો લાઇટિંગ કેવું લાગ્યું તમને. એ બોલું છે તમારું? લટકાવો ને જોવું ને તો ડિસ્પ્લે લીંબુ લટકાવજો. શું કેવું પાર્થભાઈ? હા કશું કેવું? આ ધવલભાઈ ના લીંબુ લટકાઈ ગયા હે. અરે હાલ હાલ એ સિબિલના કા કરતા ઠીક છે ભાઈ બોલું છે તમારું. ઓ ફાટી થઈ ગયો. તો મિત્રો તમને આ ડિસ્પ્લે વાળો કોન્સેપ્ટ કેવો લાગ્યો જણાવજો. દક્ષ LED સ્ક્રીન ફ્રોમ વલસાડ. $125K અને હજુ આવી રહ્યું છે 250 kV ફૂલ બાકા ચીકી. તાવલ ફાટ્યું તાવલ. ક્યાં સીધે લે કીધો. આ પાતળ ને શું બોલ બોલ? બે ના થપ્પા મારવાના નહીં કે ભરી ચાર બૂઠા. એક ચા પોચ ના માર દઈએ. પોચ આપા ને પોચ આપા એટલે 10 થઈ ગઈ. બાબુ તેરા ગાવ કીધો ને એ ટપલવાન ના એ ઓંદલ્યા વાટવા કાઢો બધું હેડો. હે સિબલીના પકા હેટો ઓ કાલીના બની હેડા ભાઈ આવતા કરે તો ઉતા સીધી સીધી આવતા જા. એવો ખાલી ઓય બોલ્યો તે ડાન્સ કેમ ના કરે? બેરે હું કે જો એટલે ડાન્સ નહીં કરે તો કરવો તો પડે ને હારા. કરવો પડે લે. એમ ઓંગળી તો ઊંચી કરી લગનમાં કરજે. અરે લીંબુ લચાલે મકાડે તો ચાલે વગાડ્યો ડીજે માં આપણે ધૂમા બરાબર ને લીંબુ લટકાવજો. લીંબુ લટકાવ તો તમે વારે ઘડે ધૂમ ચાલે ના વાગવું જોઈએ ઘડે ઘડે પેલો ધૂમ ચાલે થઈ ગયો કઈ ગયો એ આજ. તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. 12 બેઝ પ્લસ 10 ટોપ લગાવ્યા છે. યસ કેમ છો? જય માતાજી. જય માતાજી. અચ્છા 250 kV ને તમે જોઈ શકો છો ચાલુ કરી દીધું છે. હવે ટેસ્ટિંગ લઈએ હવે મજા આવશે બહુ. 125 કમેન્ટ સેક્શનની અંદર જણાવો કેવો સેટઅપ છે આપણો. તાન્યા બેબી મિત કેસેટ આ રાજકમલ આવ્યા. વાગ્યા છે 12. હજુ હમણાં ચેક કરીશું બપોરના 12. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સાઉન્ડ ચેક લઈ રહ્યા છે. 1 by 1 ચેક કરી રહ્યા છે આપણે. QSC lovers only. QSC લીંબુ લટકાવજો. આ જ વસ્તુ ખાલી આ વસ્તુ લટકાવવાનું તમારે. ઓકે શંભો શંભો
તો મિત્રો ફાઇનલી સાઉન્ડ ચેક થઈ ગયું છે, બધું જ પરફેક્ટ છે. હવે ડિસ્પ્લેવાળા એમનું કામ કરે છે બાકીનું, અને હું જઈ રહ્યો છું હવે ઘરે. ફ્રેશ થઈને પછી મળીએ આપણે. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈને હવે રિટર્ન નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા માટે. બસ હવે થોડીક જ વારની અંદર રામ ભગવાનની શોભાયાત્રાની શરૂઆત થશે. ફૂલ મોજ આવી જવાની છે. શું કહેવું ધવલભાઈ? જય શ્રી રામ. શું કહેવું વિજયભાઈ તમારે કઈ? હા, જય શ્રી રામ. ચાલો તો આપણે જઈએ ત્યાં. શું કહેવું ગુરુભાઈ? આફ્ટર લોંગ ટાઈમ તમે આ છો, તો બે શબ્દો કહેવા છે તમારે? આજે બહુ મજા આવવાની છે, હા, એટલે વહેલા આવી જજો ફટાફટ. પણ કેમ ના વહેલા આવવાના? આપણે બ્લોગ મૂકવાનો છે, રીલ થોડી મૂકવાની. આ હવે અમે ચાલુ કરીએ છીએ, ટેસ્ટિંગ કરીએ છીએ, બરાબર. ટેસ્ટિંગ હવાર જ કર્યું, મેં કહી દીધું એમને. કીધું મેં એમને કે હવાર ટેસ્ટિંગ થઈ ગયું. આ કેક્ટસના ડ્રાઈવર છે. કે અમારા ડીજે જયધારી આવી ગયા છે અને બોરસદ વગાડવા જવાની ના પાડે છે. मार्केट में शोर करने वाले बहुत आ गए हैं, पर याद रखना असली पीए ब्रांड सिर्फ एक ही है. પિયુષ નમસ્કાર. ઝઘડો ચાલે છે અત્યારે. લા બોલો ને ભાઈ, શું થયું? આવી જાઉં, જાહેર આમંત્રણ છે, બહુ મજા આવશે. તેણે VM આપણી પડી છે 250 કેવી આવી ગયું છે કાર્તિકભાઈનું વડોદરાથી. બીજું 125 તો આપણું કાર્તિકભાઈ છે. હું ચોઈ લાવવાનો વાત કર લે. આ છે આપણા ડીજે જીનું. ડાયલોગ બાયલોગ આપણે તમને નહીં પછી. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ધ્રુવભાઈ તમારે કઈ બોલવું છે? આપણે આ જીતુભાઈ છે, શ્રેયા લાઇટિંગ વાળા. તેરી રાતે સામાન ઉતારવાનો છે, પણ સુમડીમાં નાહી જવું, તું હંતાઈ જવું. તમે આવ્યા સામાન ઉતારો, આમ તો લગન થઈ ગયું એટલે. આપા જોજો ચાચા. શું કહેશો બે શબ્દો કઈ? ભવ્ય આપણી યાત્રા નીકળવાની છે, એમાં જોઈએ હવે કેવી મજા આવે છે. પબ્લિક જોઈએ. પબ્લિક તો આવી રહ્યું છે ધીમે ધીમે. ભોણાભાઈ
આ બાજુ હાથ જો કરજો. તમે જોઈ શકો છો આપણા કેબી બાપુ આવી ગયા છે. કઈ બોલશો? બસ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. બીજું કંઈક બોલવું પડે. બીજું કોઈ સેટઅપ ભાઈ એકદમ સાંભળ્યું થોડો ડેમો લીધો એકદમ સેટિસ્ફેક્શન ફૂલ સેટિસ્ફેક્શન મતલબ બહુ ગજબની મજા આવી. તો આપણે જીનુભાઈ શું કહેવાય? જીનુભાઈ પર બતાવો. જીનુભાઈ હા ભાઈ શું કહેવાય? જય સિયારામ. બીજું કઈ બીજું કઈ નહીં. એક ડાયલોગ છે એક ડાયલોગ. ઉમા તું બોલ નાખ. તું બોલ નાખ. નહીં બોલાય. આપણા મિત્રો એમાંના જેના સાઉન્ડ સિસ્ટમથી આખો આણંદ ગુંજવાનું છે એવા એક દંતાય સાઉન્ડના પ્રકાશભાઈ, એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. સાથે શ્રેયા લાઇટિંગ રાકેશભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. સાથે જે સાઉન્ડ સિસ્ટમની સાથે જે એલઈડી સિસ્ટમ છે એવા દક્ષભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. તથા જે આ મહાકાલની ફોજ લઈને આવ્યા છે એવા નક્ષ કાર્ટૂન વાળા આપણા એમને પણ કહું છું સ્ટેજ ઉપર આવે. તથા આપણા આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે જે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી લે છે એવા આપણા પાર્થભાઈને પણ વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવી જાઓ. એમના સ્વાગત માટે संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयार विंदे. I know I should sleep, but the voices in my head go. Head go. Head go.
अभी खेल शुरू करते हैं लक्ष्मण के थे प्राण बचाए उसकी लाइट जलाइए जरा सबके साथ। जिनके पास मोबाइल है वो उसकी लाइट जलाइए जरा सबके साथ। जिनके पास मोबाइल है वो जरा अपनी लाइट जलाएं। भारत माता के वंदे वंदे। ચૈત્ર નવરાત્રી ચાલે છે તો બધાએ માતાજીને તો યાદ કરવા જ પડશે. બંને હાથ ઉપર કરીને બોલો અંબે માત કી, ખોડિયાર માત કી. સાઉન્ડ કરતા ઓછો આવે છે તમારો. બંને હાથ ઉપર કરીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તાળીઓની સાથે તાળી તાળી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા 2026 આ કાર્યક્રમ અહીંયા આગળ સમાપન થાય છે. આ કાર્યક્રમમાં સહયોગ કરનાર તમામ દાતાશ્રીઓ
જન્મોત્સવ સમિતિ તરફથી હું આભાર માનું છું. આપણને નાની ખોડિયારથી અહીંયા રામજી મંદિર સુધી મોજ કરાવનાર સાઉન્ડ સિસ્ટમ એટલે એક દંતાએ ડીજે અને મા કૃપા સાઉન્ડ એના પ્રકાશભાઈ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે લાઇટિંગ જોઈ રહ્યા છો એ લાઇટિંગ શ્રેયા લાઇટિંગ રાકેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દક્ષ એલઈડી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણને પોતાના તાલે ઝુમાવનાર ડીજે રાહુલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપણને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર આણંદ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ મોટી સંખ્યામાં એટલે ગયા વર્ષનો આંકડો મીડિયાના રિપોર્ટ પ્રમાણે 30,000 નો હતો. એ રેકોર્ડ તૂટીને 50,000 જેટલી સંખ્યા છેકથી છેક જોડાઈ છે. એ બદલ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાવા માટે સનાતની હિન્દુ સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હા, આપણને શોભાયાત્રા દરમિયાન કોઈ તકલીફ ના પડે એના માટે જીવીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા કરમસદ આણંદ મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમને સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવી તથા જે નાસ્તાની વ્યવસ્થા કરેલી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા જે મિત્રોનું ભોજન બાકી હોય એમને વિનંતી કરું છું કે મહેન્દ્ર શાહ ચોકડીએ નિત્યાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા જ્યાં આગળ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં આગળ ભોજનની વ્યવસ્થા કરેલી છે. ત્યાં આગળ જઈ ભોજન જેનું બાકી હોય એ પોતાનું ભોજન લઈ લે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. અને આ છેલ્લે અમારા શ્રી રામ જન્મોત્સવ સમિતિના કર્મઠ કાર્યકર્તાઓ જે તમામ કાર્યકર્તાઓ છે જેમને પોતે રાત દિવસ જોયા વગર આ શોભાયાત્રાને અવિરત 9 વર્ષથી અને આ 10મું વર્ષ અવિરત ચાલુ રાખવા બદલ પોતાનો જે સમય આપ્યો છે, પોતાની જે સેવા આપી છે એ બદલ હું તમામ મારા શ્રી રામ જન્મોત્સવ સમિતિના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ. તો મિત્રો ફાઇનલી આપણો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે બધું બોલવાનું છે. દક્ષભાઈ પ્રોગ્રામ કેવો રહ્યો? એકદમ સક્સેસફુલ, પાવરફુલ, એકદમ કમ્પ્લેટ સેટઅપ, એક ફૂલ ઓરા. આજે તો ઊંઘે જ નહીં આવે પબ્લિકને. પબ્લિકને ઊંઘ નહીં આવે? ના જ આવે ને. કેમ નહીં આવે? બે શબ્દ બહુ જોરદાર હા, અને મજા આવે એવું રહ્યું આજે. બરાબર. પબ્લિક તો થાકીને જતી રહે. અમર સાગવાન વાળી આવી છે. કાલ લાઈક તો ઊંઘે નહીં અને આજે બીજી કોમ્પિંગ નાઇટ ખેંચવાની. ઉજાગરો ચાલુ છે પણ ત્યાં કઈ ઉજાગરો કરે? એટલે મેં નહીં કર્યો પણ આપણા છોકરાએ કરે છે ને. તું હારા આવું જબરું ખરો, તારે માથે જબરું લઈ લઉં છું. એટલે મેં એને ઉજાગરો કરે ને એના એટલે રી ચડે ચીકી કરે. એટલે રી ચડે એવું ના કહેવાય ને. શું કેવું વિજયભાઈ? એટલે હું અત્યારે આવ્યો ને. આ ચાલુ આ છે અમારા મેહુલભાઈ, આ છે ધવલ, વાયરિંગ ખોલી રહ્યો છે. ગોપ લાલ લે ડિસ્પ્લે તો ખોલ નાખી, ઉપર નીકળી બાકી છે. આ છે આપણો 81 નો થપ્પો, બેઝ, લાઇટિંગ બી ખુલી જવાય. શું કેવું બોકા? બસ એકદમ ઝકાસ. એકદમ ઝકાસ. એક પણ બે લીધી. આ મારા ગણપતિ સાક્ષાત. બધાને મજા આવી. કેવું લાગ્યું આજનો પ્રોગ્રામ અમારો? કમેન્ટ સેક્શનની અંદર જણાવો. જરૂરથી જણાવજો. નીતભાઈ કેવું લાગે છે? અડધા પરમ ઉતારે ને અડધા બાકી છે. ફૂલ પાકા ચીકી થઈ ગઈ છે. નહીં બહુ ખતરનાક. કાન્ના બેબી મ્યાઉ. કાલુ આય મેરા કાલુ. એ ચાના મુજે
ટેણા ઓય મેહુલ આ ગાબલો પણ આગે દે ફટાફટ જા દે મિત્રો ટ્રસ ખોલી રહ્યો છે, પછી આપણે ક્રેનથી જ સિસ્ટમ આખી ઉતારી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો, હવે ફાઇનલી આપણે ક્રેનથી સેટઅપ ઉતારીએ છીએ. અને બીજા અમારા આ શૂટરો છે જે ડાયરેક્ટ અહીં ડ્રોપ કરી રહ્યા છે. આ છે એ રીતે મૂકી દો. તો મિત્રો તમે જોઈ શકો છો, બધું પેકિંગ કરીને આપણે આવી ગયા છે ઘરે. હવે મળીશું નવા વ્લોગમાં, અને કમેન્ટ સેક્શનની અંદર જણાવો કે રામનવમીનો પ્રોગ્રામ કેવો રહ્યો. મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.